આ સાથે સમાચારની શરૂઆત કરીશું। રાજકોટ જિલ્લામાં વિજ્ઞાન જાથાએ ફરી એકવાર મોરચો માંડ્યો છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ સરકાર સમક્ષ આક્રોશ સાથે માંગ કરી છે કે અંધશ્રદ્ધા ફેલાવીને વરસાદના ખોટા વર્તારા કરનારા લોકો સામે તાત્કાલિક ગુનો નોંધી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ વિવાદ પાછળનું મુખ્ય કારણ એ છે કે આગામી સમયમાં ભારે વરસાદની આગાહીના વર્તારાના આધારે લાખો ખેડૂતોએ કરોડો રૂપિયાના ખર્ચ કરીને વાવણી કરી દીધી હતી। જો કે વાવણી કર્યા બાદ લાંબો સમય વિતાવા છતાં વરસાદ ન આવતા ખેડૂતોનું મોંઘું બિયારણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે અને તેઓ પાયમાલ થયા છે। પીડિત ખેડૂતોએ આ અંગે પોતાની વ્યથા વિજ્ઞાન જાથા સમક્ષ ઠાલવી હતી અને જયંત પંડ્યાએ જણાવ્યું કે હાલ રાજ્યમાં 60 જેટલા તાલુકાઓ એવા છે જ્યાં હજુ સુધી વરસાદ પડ્યો નથી। વર્તારાના નામે ખેડૂતો સાથે છેતરપિંડી કરનારા જ્યોતિષો કે કથિત નિષ્ણાંતો વિરુદ્ધ એફઆઈઆર દાખલ થવી જોઈએ। કે અંબાલાલ પટેલ દ્વારા છે તે અનેક વખત ગુજરાતને વરસાદને લઈને આગાહી કરવામાં આવતી હોય છે, ત્યારે કહેવાય કે વિજ્ઞાન જાથાના ચેરમેન જે જયંતભાઈ પંડ્યા છે તે આપણી સાથે જોડાય છે। જયંતભાઈ, ખાસ તો શું કહેશો તમે? આ આગાહી કરવામાં આવે છે, ક્યાંક આગાહી સાચી પડી રહી છે તો ક્યાંક ખોટી પડી રહી છે। તેમની આગાહી કરી હતી કે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ આવશે, તો સુરત અને કહેવાય કે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટમાં ખૂબ સારો વરસાદ, પરંતુ સૌરાષ્ટ્રમાં હજી જોઈએ એવો વરસાદ નથી, તો આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? વિજ્ઞાન જાથાએ બધી તપાસ કરતાં 60 તાલુકામાં વરસાદ પડ્યો જ નથી। અમુક જગ્યાએ વધુ વરસાદ પડ્યો છે ત્યાં પણ બિયારણ નાશ પામ્યું છે અને અત્યારે ઓછો વરસાદ ને મધ્યમ વરસાદ થયો છે ત્યાં પણ વરસાદની રાહ જોઈને બેઠા છે। ખેડૂત લોકોને કરોડો રૂપિયા નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે। વર્તારા કરનારા પાસે વિજ્ઞાનનું કોઈ પણ ઉપકરણ કે સાધન કસોટીજન્ય ન હોય તેવો ખોટા પડે છે। વર્તારા કરનારા છે સમાજદ્રોહી અને રાષ્ટ્ર વિરોધી શખ્સો છે। વિજ્ઞાન મોસમ વિભાગ પાસે ડેટા આધારિત કામ કરતા હોય છે, સેટેલાઇટ અને રડાર મારફત લોકોને માહિતી આપતા છે। ખેતી નિષ્ણાત લોકોની સલાહ લઈને વાવેતર કરવું જોઈએ અને જે લોકોએ વર્તારા પર ભરોસો કર્યો છે તે લોકોએ પોતાના પગ ઉપર કુવાડો માર્યો છે અને પાયબાલીને બરબાદીને આમંત્રણ આપ્યું છે। આવું ન થાય અને લોકો જાગૃત બને અને મોસમ વિભાગ તરફ વિશ્વાસ રાખે અને ખેતી નિષ્ણાત ઉપર વિશ્વાસ રાખે તો એને આવું નુકસાનીનો ભોગવવાનો વેઠવાનો વારો ન આવે। તેના માટે વિજ્ઞાન જાથાએ આ વર્તારા કરનાર શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી અને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ માંગ કરી છે અને ઉચ્ચ સરકારી અધિકારીઓને અને સરકારી તંત્રને જાણકારી આપી અને ભવિષ્યમાં લોકોને ભ્રમમાં નાખે નહીં અને લોકોને ગુમરાહ ન કરે તે સંબંધી કાયદાકીય પ્રક્રિયા હાથમાં લીધી છે। જયંતભાઈ, ખાસ તો હાલ હજી વરસાદ નથી આવ્યો, કહેવાય સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક હજી ધોવાણ થઈ ગયું છે, તો ક્યાંક હજી વરસાદ નથી આવ્યો, તો બિયારણને લઈને હાલ અત્યારે ચોમાસું છે તે વરસાદ અત્યારે ખૂબ જરૂરી હોય છે, તો હવે આગામી દિવસોમાં તે લોકો કોઈના ઉપર નિર્ભર રહે? કારણ કે આંબાલાલ અનેક વખત આગાહી કરતા હોય છે, તો આ ઉપર તમે શું કહેશો? તમે વારંવાર આગાહી કરવાથી પોતે સાચા છે સત્યનિશ્ચય સાબિત નથી થતું। વિજ્ઞાનની માં બહુ જરૂરી એવું છે કોઈ પણ આગાહી કરી હોય એ તે પ્રયોગસિદ્ધ છે કે પૃથ્થકરણ થઈ શકે છે કે નહીં એની પાસે તે માત્ર ને માત્ર સેટેલાઇટ જોઈને અનુમાન આધારિત વાત ધારણા કરતા હોય છે, તેટલી ખોટા પડે છે। આ વર્ષે એને તમામ આગાહીઓ જૂનાગઢ વરસાદ વિજ્ઞાનના ભેગા ત્યારે બધાની આગાહીઓનું કરોડભૂત થયું છે અને લોકોએ સાવધાની રાખી અને આવા લેભાગુઓથી સાવધાન રહેવું તેવી જાથા અપીલ કરે છે। જયંતભાઈ પંડ્યા કે જે ખાસ પ્રદેશ 24 ગુજરાતી ચેનલ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે આગામી દિવસોમાં છે તે કાયદેસર કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। ધનંજય સોનેચા, પ્રદેશ 24।